મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ખાસ આજનો વિડીયો બી તમારે શાંતિથી એટલે જોવાનો છે. હું તમને પ્રોપર કહું, આપણે હમણાં થોડા ટાઈમ પહેલા જ બ્રિટિશ કોલંબિયાની 2 કોમ્યુનિટીઝની આપણે ડિટેલ લિસ્ટ જોઈ. એવી જ રીતે થર્ડ કોમ્યુનિટીનું લિસ્ટ આવી ગયું છે આજે, જે વેસ્ટ કુટનીનું નવું લિસ્ટ આવ્યું છે, જે 2026માં પ્રાયોરાઇઝ કરવા જઈ રહ્યા છે. પરંતુ આની અંદર જે જૂનું કેટેગરી લિસ્ટ હતું એમાંથી અમુક ઓક્યુપેશન્સને રિમૂવ કર્યા છે અને અમુક ન્યૂ એડ થયેલા દેખાઈ રહ્યા છે. આખી ડિટેલ શાંતિથી જોજો અને પેન પેપર લઈ લેજો જો તમારે નોટ ડાઉન કરવું છે તો, જેથી કરીને તમને પ્રોપર ખ્યાલ આવે. એ પહેલા તમારા સવાલો કંઈ હોય તો કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરશું. મેક્સિમમ લોકોને વિડીયો શેર જરૂરથી કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. અને વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા. તમે જ્યાં કોમેન્ટ કરો છો ને ત્યાં નીચે હાઇપનો ઓપ્શન આવે, એ હાઇપ કરવાથી બી તમે કોકને એજ્યુકેશન માટેની માહિતી પહોંચાડવામાં મદદગાર થઈ શકો છો. હવે જો તમારે નોટ ડાઉન કરવું છે તો લિસ્ટની અંદર સેક્ટર્સ કહેતો જાઓ તમને: હેલ્થ, એજ્યુકેશન, લો એન્ડ સોશિયલ કોમ્યુનિટી, ગવર્મેન્ટ સર્વિસીસ વાળા, સેલ્સ અને સર્વિસ વાળા, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ઇક્વિપમેન્ટ ઓપરેટરો, મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝ વાળા, બિઝનેસ, ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન વાળા. જે હું તમને કહું છું કે લાસ્ટ યરના ઓક્યુપેશનમાંથી જે લિસ્ટમાંથી બહાર નીકળ્યા હોય ને એવા હું તમને કહું 14,100 વાળા ડિલીટ લિસ્ટમાં છે. ખાસ નોટ જોજો, જનરલ ઓફિસ સપોર્ટ વર્કર્સ વાળા. કેરિયર ડેવલપમેન્ટ વાળા દેખાઈ રહ્યા છે, 41,321 વાળો છે આની અંદર. ફૂડ કાઉન્ટર વાળા 65,201. લાઇટ ડ્યુટી ક્લીનર્સ 65,310. કાર્પેન્ટર્સ 72,310. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ 72,401. અધર ટ્રેડ હેલ્પર્સ 75,1199. આની સાથે જ જે ન્યૂ એડ એટલે કે જે 25 જે લોકોને પ્રાયોરિટી મળી શકે છે આવા કોડ: એકાઉન્ટિંગ ટેકનિશિયન્સ એન્ડ બુક કીપર્સ 12,200 NOC કોડ. એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 13,110 NOC કોડ. આ વેસ્ટ કુટનીનું લિસ્ટ છે. બ્રિટિશ કોલંબિયાની વેસ્ટ કુટની RCIP અંડરની જે કોમ્યુનિટી છે એમણે એમનું લિસ્ટ ડિક્લેર કર્યું છે. ઓટોમેટિવ સર્વિસ ટેકનિશિયન્સ, ટ્રક એન્ડ બસ મિકેનિક અને મિકેનિક રિપેરર્સ, 3 કોમ્યુનિટી. નોર્થ ઓખાંગન હતી, પ્રિન્સ લિયાર્ડ હતી એન્ડ ધેન વેસ્ટ કુટની 3 એટલે કે બ્રિટિશ કોલંબિયાની હાઈ ડિમાન્ડમાં આ કોડ આવ્યો છે 72,410. બેકર્સ વાળા 63,202 NOC. સેફ 62,200 NOC કોડ છે. કન્સ્ટ્રક્શન, મિલવાય અને ઇન્ડસ્ટ્રીયલ મિકેનિક્સ 72,400 NOC કોડ. કન્સ્ટ્રક્શન, ટ્રેડ હેલ્પર્સ એન્ડ લેબર્સ 75,110 NOC કોડ. કુક્સ વાળા 63,200 NOC કોડ છે. લાસ્ટ યર બી આપણે જોયું હતું, બ્રિટિશ કોલંબિયાએ કુક્સ વાળાને અને હોટલ ઇન્ડસ્ટ્રી વાળાને પ્રાયોરિટી આપી હતી. આ વર્ષે બી આ લોકોને પ્રાયોરિટી મળી શકે છે. અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ એન્ડ આસિસ્ટન્ટ 42,202 NOC કોડ છે. ફાઇનાન્શિયલ ઓડિટર્સ એન્ડ એકાઉન્ટન્ટ્સ ન્યૂ કોડ છે આ 11,100. ફૂડ એન્ડ બેવરેજીસ સર્વર વાળા 65,200 NOC કોડ છે. હોમ સપોર્ટ વર્કર્સ, કેર ગીવર્સ એન્ડ રિલેટેડ ઓક્યુપેશન વાળા 44,101 NOC કોડ છે. હોટલ ફ્રન્ટ ડેસ્ક ક્લાર્ક 64,314 NOC કોડ છે. ઇન્સ્યોરન્સ એજન્ટ્સ એન્ડ બ્રોકર્સ 63,100 NOC કોડ છે. લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ 32,101 NOC કોડ છે. મટીરિયલ હેન્ડલર્સ 75,101 NOC કોડ છે. નર્સ એડ, ઓર્ડિલરીઝ એન્ડ પેશન્ટ સર્વિસ વર્કર્સ 33,102 NOC કોડ છે. અધર લેબર ઇન પ્રોસેસિંગ વાળા ન્યૂ NOC કોડ કહેવાય 95,109 NOC કોડ છે. પેન્ટર્સ એન્ડ ડેકોરેટર્સ આ બી ન્યૂ કહી શકો 73,112 NOC. પ્રોસેસ કંટ્રોલ એન્ડ મશીન ઓપરેટર્સ, ફૂડ એન્ડ બેવરેજીસ પ્રોસેસિંગ વાળા 94,140 NOC કોડ છે. આ 2 કોમ્યુનિટીઝની અંદર આ લિસ્ટ જોવા મળ્યું છે. રજિસ્ટર્ડ નર્સ અને ડેઝિગ્નેટેડ સાયકાઇટ્રિસ્ટ નર્સની વાત કરો તો 31,301 NOC કોડ છે. રેસ્ટોરન્ટ્સ એન્ડ ફૂડ સર્વિસ મેનેજર્સ 6,030 NOC કોડ છે. રિટેલ એન્ડ હોલસેલ ટ્રેડ મેનેજર 6,020 NOC કોડ છે. સોશિયલ કોમ્યુનિટી સર્વિસ વર્કર 42,201 NOC કોડ છે અને ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રક ડ્રાઈવર્સ 73,300 NOC કોડ છે.
આમાં બી એક ખાસ જોજો, વેસ્ટ સ્કૂટનીની એક ખાસ નોટ છે, ફાસ્ટ ફૂડ ફ્રેન્ચાઇઝી વાળા, લો ફર્મ્સ અને ગેસ સ્ટેશન વાળા એ નોટ એલિજિબલ લિસ્ટમાં છે. એટલે એ લોકો ખાસ આ વસ્તુ નોટ કરે, આની અંદર તમારે આ વસ્તુને ખાસ નોટ કરવી જોઈએ. આ સાથે જ જો આપણે જોઈએ તો ટોટલ બ્રિટિશ કોલોમ્બિયાની 3 કોમ્યુનિટી કહું, નોર્થ ઓખાંગન, સુસ્વેપ છે, પીસ લિયાર્ડ છે એન્ડ વેસ્ટ સ્કૂટની, ત્રણેયના આપણે આ વીકની અંદર લિસ્ટ ડિક્લેર જે થયા એને 1 by 1 જોયા છે. જેમાં લગભગ સેક્ટરો તમને કહી દઉં, હેલ્થ વાળા ફોકસ થયા છે, એજ્યુકેશન, લો, સોશિયલ કોમ્યુનિટી વાળા છે, ગવર્મેન્ટ સર્વિસીસ વાળા દેખાઈ રહ્યા છે, સેલ્સ એન્ડ સર્વિસ વાળા છે, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ અને ઇક્વિપમેન્ટ ઓપરેટરો છે, મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝ વાળા છે, બિઝનેસ, ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન વાળા છે. આ રીતે દરેક લોકો આની અંદર ફોકસ થયેલા દેખાય છે. જે અમારી પાસે માહિતી આવી છે અને બહુ સરળ કરી વિદ્યાર્થીઓ સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો હવે કોશિશ સારી હોય તો લાઈક કરી દેજો. અને બીજી એક ખાસ અપડેટ આપી દઉં, ઘણી બધી એડવર્ટાઇઝિંગ થઈ રહી હોય, ઘણા લોકો કોલિંગ થઈ રહ્યા હોય, કોલ આવી રહ્યા હોય, પરંતુ જે લોકોની એક્ઝામ ચાલી રહી છે શાંતિથી એક્ઝામ પર ફોકસ કરો. એકવાર એક્ઝામ પૂરી થાય તમારી, ત્યારબાદ એ બાજુ માઇન્ડ ડાયવર્ટ કરો. ફોકસ હટશે તો બંને બગડે. એવું કહેવાય ને, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, બે નાવડીમાં પાવ ના રખાય. તો બાવાના બે ના બગાડાય. એના કરતા બેટર છે એક્ઝામ પર શાંતિથી ફોકસ કરો. એકવાર એક્ઝામ આપી દો, ત્યારબાદ હું પર નંબર રિફ્લેક્ટ કરાવું છું, તમે વોટ્સઅપ પર અપોઇન્ટમેન્ટ લઈ અને મળવા આવી શકો છો. આપણે શાંતિથી કેરિયર ગાઈડન્સ તમને આપવાની કોશિશ કરીશું. બાકી હજી કઈ સવાલ વધ્યા હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.